ઘા એક મારે વાઘે બે જગ્યાએ. મારો રામ ભલું કરે. એક દાદા હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા. આમ કિચડ કિચડ સાયકલ લઈને જતા હતા ને વાહેલા વ્હીલમાં ડૂટો નીકળી ગયેલો એટલે આમ ત્યાં રાખે આમ. હા આમ બરોબર આવી દિવાલ આવી ને તો સાયકલ ઠેરાવી ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી અને આડી મૂકીને ત્યાં આમથી વોચમેન ભાળી ગયો. ઓય દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ લ્યો. હે સાયકલ ત્યાંથી લઈ લ્યો. કા કા એ કાંઈ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને હવે મેં તાળું મારી દીધું. ધીમા ધીમા ઘા તમે સહન કરી દેજો. કેવું થઈ ગયું એ તો જો મારું રામ ભલું કરે. પાણીની બોટલ 10 રૂપિયાની આવે. આ 10 રૂપિયાની પાણીની બોટલ. એ પાણીની બોટલ જે બનાવતો હોય ને કંપની એનો ભાવ નક્કી કરી શકે. લ્યો એ પિઝાની કંપની હોય ને એનો ભાવ નક્કી કરી શકે. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું તમને બધાને, આ પેપ્સી ને થમ્સઅપ ને ઓલું તમે ઠંડા પીણા પીવા જાઓ છો અને 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીનો ભાવ તમારી પાસે વસૂલે છે. ત્યાં તમને મોંઘવારી નથી નડતી. 500 રૂપિયાનો ઓલો મેંદાનો રોટલો આવે, વજન ખાલી 250 ગ્રામ આવે અને ખાઈ જાઓ ઝાપટીને વીયા જાય. ત્યાં તમને મોંઘવારી નથી નડતી. કોઈ પણ સારું પિક્ચર બારવું પડે 100 રૂપિયાનું ટિકિટ હોય ઓન આપણે 300-400 રૂપિયા દેવા જઈએ છીએ તો ત્યાં તમને મોંઘવારી નથી નડતી. એ ખેડૂતનો દીકરો આ તડકો ટાઈટ ને સોમાહા વેઠીને ઘેરે અન્ન લાવે છે અને 700-800 રૂપિયા કરે તો એટલી બધી પેટમાં ઝાળ હે નહીં પડે. મોંઘવારી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ. બે હાથ જોડીને પ્રાર્થના કરું. આ ખેડૂતના દીકરા તરીકે તમને બીજી એક વાત કરું. બોલો બધાને ખાવું છે ઓર્ગેનિક, કરવું કાંઈ નહીં. લ્યો એમને થઈ જાય બધું. અને બીજું એ કહી દઉં, ખેડૂતના દીકરા તરીકે હું તમે ખેડૂત દીકરા છે. આજની તારીખના 25 થી 35 વર્ષ પાછળ વિયા જાઓ. આપણા બાપ પાસે આપણા ઘરના બિયારણો હતા. સમજાઈને વંદન હું કહેવા માંગુ છું, તમે કોની હાટું કામ કરો છો મને ધીજ નથી આવતી. ઘરનું બિયારણ નમળે. લ્યો મારો રામ ભલું કરે. મને યાદ છે ત્યાં સુધી હું બરોબર દાબો કાઢતો હતો ને એટલે મારા દાદાને ત્યાં પસાર થવું એટલે મેં વળી મોઢે રૂમાલ બાંધેલો. ટૂંકમાં વાત પતાવું એટલે મોઢે રૂમાલ બાંધ્યો ને એટલે મારા દાદાએ મને પૂછ્યું મને કે કેમ હિતા મોઢે રૂમાલ બાંધ્યો. મેં દાદા 2 દિવસ જૂનો ગાયનો પોદળો છે ને એમાં વાયસ આવે છે. હે વાયસ આવે છે? તો દાદા કે ઓહો લ્યો તો હાલો અમે જીવી ગયા, તમે હવે મરી જવાના. મેં કેમ એમ બોલો છો? મેં કીધું એમ કેમ બોલો? મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા મળી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. તમે વિચાર તો કરો, એક ગેસનો બાટલો નથી મળતા તો હાડીયાટ પાટી થઈ ગયા આપણે. હે પેટ્રોલ કે આમ છે કે એવું કંઈ અફવા છે, એવું કંઈ છે નહીં. આવી ચિંતા હું કામ કરો છો? અને બે હાથ જોડીને એ પ્રાર્થના કરું, સુરત, અમદાવાદ, મુંબઈ, વડોદરા, દેશના કોઈ પણ ખૂણે રહેતા હોય ને 5-15 દી આપણે ગામડે આવો ને મારા બાપ તો ગામડાને ગામડું રહેવા દેજો. મહાનગરની હવા ગામડામાં ન લગાડતા. શું કામ? કારણ કે ગામડાની જે સાત્વિકતા ને ગામડાને રીતિ રિવાજો ને પરંપરાઓ રહ્યા ને એને હાચવી રાખજો. ખાલી 5-15 દી આવો છો આપણે. જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય ને. ભૈયાના પ્રોગ્રામમાં હોય વણેલા ગાંઠિયા છે, બાજરાનો રોટલો, અડદની દાળ છે. હા પ્રોગ્રામની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. લસણ ડુંગળીના કેવું થઈ ગયું એ તો જો મારો રામ ભલું કરે. એક હાહુએ બિચારા એક વહુને ફોન કર્યો. એક હાહુએ વહુને ફોન કર્યો. છોકરાને ફોન તો લગાડજો, દિવાળી આવવાના છે કે નથી આવવાના. પાસવર્ડ હું મને ખબર હોય પાસવર્ડ ની. લાવાય આવા છે. હાવ હાલો જય સ્વામિનારાયણ રસીલા. જય સ્વામિનારાયણ બા કેમ છો? મને સારું છે. રંભા કાકી કહેતા હતા કે તમારા રસીલા બીમાર થઈ ગયા હતા. હા બા થોડીક તકલીફ થઈ ગઈ હતી. હવે કેવું છે? સારું છે બા, કાંઈ વાંધો નથી. ડોક્ટરને બતાવ્યું બટા? હા બા ડોક્ટરને બતાવ્યું. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરશું તો આરામ લેવાનું કીધું. અમારી જે મોટર ગળે ફોનો ખાઈ ગયો હોત.
અમારે જો કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, કોઠોરે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. એમાં 5 છોકરા હોય, 5 દૂન 10 ગોદડા હોય. કેમ બા 10 ગોદડા? ડાયપર નહોતા ને બટા અમારા વખતમાં. વાદળા વીખવા જવાના વાડીએ. દિવાળી વણ દે એમ આવો છો ને? ના બા એકચ્યુઅલી અમે લોકો દિવાળી દિવસમાં નથી આવતા. કેમ નથી આવવાનું? બાપ 15 દિવસ માટે શું ધક્કો ખાવો ને 15 દિવસ માટે ટિકિટો પણ નથી મળતી. ઓહા ટિકિટો મળે. આ વલ્લભ દાદાના છોકરાની આવ્યા બસે આખું ફળિયું પડી દીધું પડદાનું. તમે આવો તો શું છે થોડાક દી ભાભાને પોરો રહે ને આરામ કરે ને છોકરાને રમાડે ને તો એને આખા વરણ થાક ઉતરી જાય. તો 15 દિન ત્યાં શું કરશો? એમ તો બા અમે લોકો કુનુ મનાલી જઈએ છીએ. લે કુનુ મનાલો શું હોય? બા અહીંયા બરફ ને એવું બધું છે. ત્યાં બરફના ગોળા ઉલાળવા જાવ એને કરતા શેઢે પાથરો લઈને ઓપનર રોટી નાખી દો, જલ્દી મોસમ પૂરી થાય ને. બા એકચ્યુઅલી એવું છે. ઠીક છે તમને સારું લાગે એમ કરો, બીજું તો હવે જો અમે ખૈરા પાન સી આ મુઠ્ઠી ફળિયા હાંસવા છે, આ તમારું છે ને આમ હાંસવા. બીજું તમે શું કરી? જો 5 ઘર ફરીને તે બે કળશા સહાય મળે બટા. આવો તો સારું રે. ભલે ને તમે તાર 2 દી 5 દી આવીને વ્યાજ આવી ગયો. છોકરાઓ અહીંયા આવે ને તો ફળિયા નરવા રે ને તાર દાદા નરવા રે ને છોકરાઓને સારું રે. ના બા એવું નથી. એલું એકચ્યુઅલી બધું હવે બધું એડજસ્ટ થઈ ગયેલું. એડજસ્ટ શું થઈ ગયું હોય બાપા? આવો સારું રે. જો અમે કુએ પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું ને કઠોળે ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. 4 દેરાને જેઠાણી હતું. તમારે ફિલ્ટરની સાપ પાડો તેને મેળા ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહે. ઘંટી સામે થરાયું નાખે, સંપા ભાઈ સાપ બંધ કરજો, દાણા થઈ રહ્યા. વાડીએ જવા પણ નહીં. ગોદડા ધોવા ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય કમરું દુખે. મારા બાપ 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આ સીમમાં નહોતા ગયા, આ સીમમાં નથી જતા એટલે આ જીમના સંશોધન થયા ને